રાજકોટની મુલાકાત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પ્રથમ ચૂંટણીને યાદ કરી એક્સ પર લખ્યું, રાજકોટનું મારા હૃદયમાં ખાસ સ્થાન. રાજકોટ શહેરના લોકોએ પ્રથમ વખત મારા પર વિશ્વાસ મૂક્યો, મને ચૂંટણીમાં જીત અપાવી. આજે આવતીકાલે હું ગુજરાતમાં હોઈશ અને તેમાં પણ એક કાર્યક્રમ રાજકોટમાં, જ્યાં દેશને 5 એઇમ્સ સમર્પિત કરીશ. દેવભૂમિ દ્વારકામાં પીએમ મોદીના રોડ શોના રસ્તાનું હર્ષ સંઘવીએ નિરીક્ષણ કર્યું. પીએમ જગત મંદિરે જવા રોડ શો કરશે. મંદિર પરિસરમાં હર્ષ સંઘવીએ સફાઈ કરી. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના ટેબ્લો અને ઝાંખીની પણ સમીક્ષા. ડાંગ જિલ્લામાંથી 150થી વધુ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા. આહવા, ધવલી, દોડ, કોટબા, ધુળા અને કુબીટાના લોકોએ ધારણ કર્યો કેસરીયો. ભાજપ સંગઠન પ્રમુખ નાયબ મુખ્ય દંડકના હસ્તે કેસરીયો ધારણ. મહીસાગરમાં લુણાવાડાને મળશે 150 બેડની જનરલ હોસ્પિટલ. અત્યંત સુવિધાથી સજ્જ હોસ્પિટલનું પીએમ મોદી રાજકોટથી લોકાર્પણ કરશે. વહીવટીતંત્રે લોકાર્પણની તડામાર તૈયારીઓ શરૂ કરી. કપાસ ઉત્પાદનને સરકાર દ્વારા વિદેશમાં નિકાસની પરવાનગી ન આપવામાં આવતા કપાસના ભાવ તળિયે જતા હોવાનો સુરેન્દ્રનગરના ખેડૂતોનો આક્ષેપ. કપાસના પૂરતા ભાવ ન મળતા હોવાથી ખેડૂતોમાં રોષ ફેલાયો. હાલ ખેડૂતોને 1 મણ કપાસના ભાવ માત્ર 1500 જેટલા મળી રહ્યા છે. પીએમ મોદી જામનગરના બનશે મહેમાન. સર્કિટ હાઉસમાં રાત્રિ ભોજન લેશે અને રોકાણ કરશે. સવારે 9 કલાકે દિગ્જામ સર્કલથી રોડ શો કરશે. રોડ શો દિગ્જામ સર્કલથી પાયલટ બંગલા સુધીનો રહેશે. અમદાવાદમાં વેજલપુર સબ રજિસ્ટ્રાર કચેરીના તત્કાલીન સબ રજિસ્ટ્રાર તુલસીદાસ સામે ગુનો. એસીબીએ કરી તુલસીદાસ મારકણાની ધરપકડ. ઘરેથી 58,28,000 રોકડા મળ્યા. આરોપી વિરુદ્ધ 1.5 લાખ રૂપિયાની લાંચ માંગવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો. અમદાવાદમાં જેલના ભજીયાને અપાશે હેરિટેજ લુક. કેદીઓથી સંચાલિત ભજીયા હાઉસ 3 માળનું બનાવાશે. અંદાજિત 2 કરોડ 40 લાખના ખર્ચે આધુનિક બિલ્ડિંગનું નિર્માણ પામશે. પહેલા માળ પર ખાસ ગાંધી થાળી શરૂ કરવામાં આવશે. સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે મ્યુઝિયમમાં ઝાંખી સ્વરૂપે દર્શાવવામાં આવશે.